સાયલેબ વાપરીને ફાઇલ હેન્ડલિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ઇનપુટ ફંક્શન, આઉટપુટ ફોર્મેટ કરવું, ફંક્શનને સેવ કરવું, ફંક્શનને લોડ કરવું. પ્રદર્શન માટે હું ઉપયોગ કરી રહી છું સંસ્થાપિત સાયલેબ વર્ઝન 533 ના સાથે ઉબુન્ટુ લિનક્સ 1204 ઓપરેટિંગ સિસ્ટમ. તમને સાયલેબનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઇટ જુઓ spoken-tutorial.org. ઇનપુટ યુઝરથી ઇનપુટ લેવા માટે ઉપયોગી છે. આ યુઝર ઇનપુટના માટે ટેક્સ્ટ સ્ટ્રિંગમાં પ્રોમ્પ્ટ પૂરું પાડે છે. આ કીબોર્ડ પાસેથી ઇનપુટની રાહ જુએ છે. કંઈ નહીં કરીએ અને કેરિયર રિટર્ન કરીએ, એન્ટર કરીએ તો ઇનપુટ ફંક્શન આપણને એમ્પ્ટી મેટ્રિક્સ પાછું આપે છે. ઇનપુટ ફંક્શનને બે પ્રકારે લખી શકીએ છીએ. પ્રથમ x = input કૌંસમાં મેસેજ ટીઓ ડિસ્પ્લે. બીજું છે x = input કૌંસમાં મેસેજ ટીઓ ડિસ્પ્લે સ્ટ્રિંગ્સ. બીજા ઉદાહરણમાં બીજું આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગ છે. તો આઉટપુટ એક કેરેક્ટર સ્ટ્રિંગ છે જે કીબોર્ડનો ઉપયોગ કરીને ઉમેરાયેલું એક્સપ્રેશન છે. સાયલેબ કન્સોલ વિન્ડો પર જાઓ અને ટાઈપ કરો x = input ખુલ્લો કૌંસ ડબલ કોટમાં enter your age ડબલ કોટ બંધ કરો, કૌંસ બંધ કરો અને એન્ટર દબાવો. ટાઈપ કરો 25 અને એન્ટર દબાવો. હવે ટાઈપ કરો y = input કૌંસમાં ડબલ કોટમાં enter your age ડબલ કોટ બંધ કરો, કોમા ફરીથી ડબલ કોટમાં લખો સ્ટ્રિંગ કૌંસ બંધ કરો અને એન્ટર દબાવો. ટાઈપ કરો 25 અને એન્ટર દબાવો. આપણે જોઈ શકીએ છીએ બંને પરિસ્થિતિઓમાં જે ઇનપુટ આપણે કીબોર્ડથી ઉમેર્યું છે તે 25 છે. ચાલો હવે એક્સ અને ય ના પ્રકાર જોઈએ. ચાલો સીએલસી કમાંડ વાપરીને કંસોલને ક્લિયર કરીએ. આપણે આ બીજા ઉદાહરણમાં આપેલ આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગનો ઉપયોગ અને મહત્વને સત્યાપિત કરવા માટે કરીએ છીએ. વેરિયેબલના પ્રકારને ચકાસવા માટે ટાઈપ કરો ટાઇપ ઓફ કૌંસમાં x અને એન્ટર દબાવો. તે જ રીતે ટાઇપ ઓફ y અને એન્ટર દબાવો. તમે આ પોતેથી જોઈ શકો છો કે x માં સંગ્રહિત પ્રથમ ઉત્તર કોન્સ્ટન્ટ પ્રકારનો છે અને કમાંડમાં સમાવેશ આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગના સાથે y માં સંગ્રહિત બીજો ઉત્તર સ્ટ્રિંગ્સ પ્રકારનો છે. હવે જોઈએ કંસોલ પર પ્રદર્શિત આઉટપુટને કેવી રીતે ફોર્મેટ કરાવાય. આ mprintf ફંક્શનનો ઉપયોગ કરીને કરી શકાય છે. mprintf ફંક્શન સાયલેબ કંસોલ પર ડેટાને લખે, ફોર્મેટ અને બદલે છે. આ પ્રિન્ટફ ફંક્શનના સી કોડેડ વર્ઝન માટે ઇન્ટરફેસ છે. હવે આના માટે ઉદાહરણ જોઈએ. કંસોલ પર જાઓ, ટાઈપ કરો mprintf કૌંસમાં કોટ્સમાં ટાઈપ કરો @iteration% I, result is : /n alpha is equal to %f, comma 33, 0.535 બંધ કૌંસ. અહીં %i ની જગ્યા પર 33 દેખાડશે અને ફ્લોની જેમ %f ના સ્થાન પર 0.535 દેખાશે. એન્ટર દબાવો. આ @iteration33 result is alpha is equal to 0.535000 તરીકે આઉટપુટ આપશે. કંસોલને ક્લિયર કરો. ચાલો હવે અન્ય ઉદાહરણ જોઈએ. mprintf ખુલ્લો કૌંસ કોટ્સમાં value of x is equal to %d is taken as a constant
comma, while value of y is equal to %s is taken as string, બંધ કોટ, comma, x, comma, y બંધ કૌંસ. ઉપરના ઉદાહરણમાં %d વેરિયેબલ x માં કોન્સ્ટન્ટ ડેટાને ઉમેરવા માટે ઉપયોગ થાય છે અને %s y વેરિયેબલમાં સંગ્રહિત સ્ટ્રિંગ ડેટાને ઉમેરવા માટે ઉપયોગી છે. એન્ટર દબાવો. તમે આઉટપુટ જોઈ શકો છો. હવે સેવ અને લોડ કમાન્ડનો ઉપયોગ વિશે ચર્ચા કરીએ. ગણતરી વચ્ચે સાયલેબને છોડવા માટે અને પછીના સ્ટેજમાં ચાલુ રાખવા માટે ટાઈપ કરો સેવ ધીસ સેશન. આ ધીસ સેશન નામની ફાઇલમાં બધા વેરિયેબલની વર્તમાન વેલ્યુને સેવ કરશે. આ ફાઇલને એડિટ નહીં કરાય. આ બાઇનરી ફોર્મેટમાં છે. જ્યારે તમે આગળ સાયલેબ શરૂ કરો છો, ટાઈપ કરો લોડ ધીસ સેશન અને તે ગણતરી ફરી મળી શકે છે જ્યાં પણ તેને તમે છોડી હતી. સેવ અને લોડ ફંક્શનના હેતુ આપેલ છે. સેવ કમાન્ડ બાઇનરી ફાઇલમાં સાયલેબના વર્તમાન વેરિયેબલને સેવ કરે છે. જો વેરિયેબલ એક ગ્રાફિક હેન્ડલ છે તો સેવ ફંક્શન બધા લાગતા વળગતા ગ્રાફિક એન્ટિટીઝ વ્યાખ્યાઓને સેવ કરે છે. ફાઇલ કાં તો આના પાથ અથવા પહેલા આપણે વર્ણનકર્તાથી આપી શકાય છે. સેવ કૌંસમાં ફાઇલ નેમ દ્વારા ફાઇલમાં વ્યાખ્યાયિત બધા વેરિયેબલ્સને સેવ કરે છે. સેવ કૌંસમાં fd વર્ણનકર્તા fd દ્વારા ફાઇલમાં વ્યાખ્યાયિત બધા વેરિયેબલ્સને સેવ કરે છે. સેવ ફાઇલનેમ x, y અથવા સેવ fd, x, y ફક્ત નામાંકિત વેરિયેબલ x અને y ને સેવ કરે છે. ચાલો સેવ અને લોડ કમાન્ડના ઉપયોગને સ્પષ્ટ કરવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. કન્સોલ પર જઈએ. હવે બે મેટ્રિસીસ માનો કે a અને b ને વ્યાખ્યાયિત કરીએ. a equal to I of 2, 2 અને એન્ટર દબાવો. ટાઈપ કરો b equal to ones of a અને એન્ટર દબાવો. clc કમાન્ડ વાપરીને કંસોલને ક્લિયર કરો અને હવે ટાઈપ કરો સેવ સ્પેસ મેટ્રિક્સ ડેશ a ડેશ b અથવા તેને આપેલ રીતે પણ લખી શકાય છે. સેવ કૌંસમાં કોટ્સમાં મેટ્રિક્સ ડેશ a ડેશ b ડોટ dat કોટ્સ બંધ કોમા a કોમા b કૌંસ બંધ અને એન્ટર દબાવો. આ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બાઇનરી ફાઇલ matrix-a-b.dat માં વેરિયેબલ્સની વેલ્યુને સેવ કરે છે. તમે આ બાઇનરી ફાઇલના અસ્તિત્વને તપાસવા માટે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીને બ્રાઉઝ કરી શકો છો. તમે આને અહીં જોઈ શકો છો. હું બ્રાઉઝરને બંધ કરીશ. હવે ફાઇલને પાછી વેરિયેબલમાં લોડ કરીએ. તે પહેલા ચાલો વેરિયેબલ્સ a અને b ને ક્લિયર કરીએ. ટાઈપ કરો ક્લિયર a સ્પેસ b એન્ટર દબાવો. હવે ફરીથી તપાસીએ કે આ વેરિયેબલ્સ વાસ્તવમાં ક્લિયર થયું છે કે નહીં. a b લોડ કમાન્ડ વાપરીને આ વેરિયેબલ્સ a અને b માં બાઇનરી ફાઇલ્સથી વેલ્યુઓને ફરી લોડ કરીએ. ટાઈપ કરો કૌંસમાં કોટ્સમાં મેટ્રિક્સ ડેશ a ડેશ b ડોટ dat કોટ્સ બંધ કોમા કોટ્સમાં b કૌંસ બંધ કરો અને એન્ટર દબાવો. ચાલો a અને b માં વેલ્યુને તપાસીએ. કંસોલને સાફ કરો. ટાઈપ કરો a અને b. તમે જોઈ શકો છો કે વેરિયેબલ્સમાં વેલ્યુ ફરીથી લોડ થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ઇનપુટ કમાન્ડ વાપરીને ઇનપુટ ફંક્શન, mprintf કમાન્ડ વાપરીને આઉટપુટ ફોર્મેટ કરતા, સેવ ફંક્શન, લોડ ફંક્શન. નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ના હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.